નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ પનીર પરોઠા. મિત્રો નાના બાળકોને પનીર પરોઠા બહુ જ પસંદ હોય છે. એમને લંચ બોક્સમાં કે નાસ્તામાં તમે બનાવીને આપી શકો છો. તો અમે તમને એકદમ પરફેક્ટ રીતે પનીર પરોઠા બનાવીને શીખવાડવાના છીએ. તો વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ. મિત્રો પનીર પરોઠા બનાવવા માટે અહીંયા આપણે 250 ગ્રામ પનીર લીધું છે. લાદી લઈ આવ્યા છે. હા, એક મોટું ગાજર લીધું છે, એને છોલીને વચ્ચેનો જે ભાગ આવે છે ને એ કાઢી લીધો છે. 2 કેપ્સિકમ લીધા છે નાના નાના, એને પણ આપણે વચ્ચેનો બિયાનો ભાગ કાઢી લીધો છે. અને 2 ડુંગળી લીધી છે, થોડા લીલા ધાણા લીધા છે. તો પહેલા આપણે પનીરને છીણી લેવાનું છે. ત્યારબાદ આજે આપણે ડુંગળી, કેપ્સિકમ, ગાજર છે એને આપણે ઝીણું સમારવું હોય તો સમારી શકો છો, અથવા આપણે આ રીતે ચોપિંગમાં ચોપ કરી લઈશું. ઓકે, પહેલા આપણે પનીરને અને ગ્રેટ કરી લઈએ આપણે ગ્રેટરથી. હા, છીણી લઈશું. પનીર એકદમ સોફ્ટ છે. હા, અમે ખાસ જગ્યાએથી લાવીએ છીએ, એકદમ પ્યોર પનીર આવે છે. બહુ મસ્ત છે, એકદમ સોફ્ટ છે. છીણ પણ બહુ જ સરસ પડે છે નીચે. મિત્રો અહીંયા આપણે બધા પનીરને છીણી લીધું છે. હા, તમે જોઈ શકો છો બધું પણ સરસ રીતે છીણી જોરદાર લીધું છે. સુગંધ, પનીરની મસ્ત પનીરની સુગંધ સુગંધ આવે છે. હવે આપણે કેપ્સિકમ, ડુંગળી અને चॉपर से चॉप કરી લઈશું. ચોપ કરી લઈશું. मैडम को मिक्सर की जगह ये ज्यादा पसंद है. મિક્સરમાં ગ્રેવી થઈ જાય. अच्छा, હા, આમાં ઝીણું ઝીણું કટ ચોપ થાય. अरे આપણે આ રીતે આંખમાં પાણી આવશે. હા, થોડું ઘણું. દૂર જો થોડું. અમારા હસબન્ડને ડુંગળીથી બહુ રડવું આવે, બહુ જ રડવું આવે. આંખમાં પાણી આવી જાય છે, પછી બળે જ થોડી વાર સુધી. જો આવી ગઈ. ચાલુ કરું. ઓ, પહેલા આપણે ડુંગળી ચોપ કરી લઈએ. તે જ ડુંગળી છે. હા, તીખી છે ડુંગળી, સ્મેલથી જ ખબર પડે છે. પહેલાં મને પણ એવું હતું, ડુંગળી કાપે ને એટલું રડવું આવે, બહુ જ રડવું આવે. પણ હવે નહીં આવતું. અમે પહેલાં નાના હતા ને તો કે કોઈ ને ડુંગળી લાગે ને તો આપણે સાસુ બહુ વાગે છે ને એટલે તને ડુંગળી લાગે છે. એવું હવે પહેલાં એવું કહેતા હતા નાનપણમાં. આપણે ચોપ કરી લઈશું. થઈ ગયું. હા, કેટલી સરસ એકદમ ઝીણી કટ થઈ છે ને. એટલે પેલું પરોઠા બને તો કેવું આખું ના આવે આપણને. સામા કાઢશો અંદર જ બધું મિક્સ જ કરવાનું. હા, મિક્સ જ કરવાનું છે. જો કેટલી મસ્ત એકદમ ઝીણી ચોપ થઈ ગઈ હા ડુંગળી. યાર, એટલે મને એનામાં તો પસંદ. પાણી વળી જાય ને. હા, એટલે મને ચોપડ પસંદ છે. ઓકે, તો મારા 400 રૂપિયાનો સારો ઉપયોગ થઈ ગયો છે. પનીર બ્લેન્ડને સેટ કરી લેવાની છે આપણે. હવે ગાજર. એટલે આને ટુકડા કરવા પડે આપણે ઇન્સર્ટ પહેલા ને. હા, ડાયરેક્ટ ના નાખીએ એટલે. ના, ડાયરેક્ટ નહીં નાખવાના. ગાજર એકલું કે કેપ્સિકમ બી નાખી દેવાનું છે? એકલું ગાજર પહેલા કરીએ, પછી કેપ્સિકમ નાખીશું. આજે લાગે છે સાંજે પાછો કાલની જેમ જ વરસાદ પડશે. પડવાનો તો છે જ, એની સીઝન છે તો પડશે જ ને, કોણ રોકશે એને?
કોઈ જ નહીં. હવે ગાજરને ચોપ કરી લઈશું. થઈ ગયા, બહુ ઝીણા થયા. એવા જ કરવાના છે. અરે વાહ. એટલે આપણા નીલ નિશાન મોઢામાં ખબર ના પડે ને એમને ગાજર આવ્યું એવું. હા, નથી ખાતા શાકભાજી, કોઈને દૂર ભાગે. ગાજર પણ સરસ એવું એકદમ ઝીણું ઝીણું થઈ ગયું છે. એ કાઢી લો. શું? એ ગાજર છે. ભલે ને આ મિક્સ જ કરવાનું છે ને આપણે તો. ઓકે. હવે કેપ્સિકમ. નીલભાઈને તો જો કોઈ વટાણો કે કંઈક શાક મોઢામાં આવે ને તો વોમિટ કરે, એવું કરશે. નાનો છે, મોટો થશે એટલે ખાતો થઈ જશે. કેમ હસવું આવે તમને? સરખું બેસ્યું ને. કેપ્સિકમને તો બહુ વાર નહીં લાગે, થઈ ગયા છે. સરસ. બધું મિક્સ કરીને એનું શું કહેવાય, સ્ટફિંગ તૈયાર કરવાનું ને. આને બેટર ના કહેવાય, સ્ટફિંગ કહેવાય. અમે માવો કહીએ. માવો કે સ્ટફિંગ. આપણે ગુજરાતી જે બોલવાનું, ઇંગ્લિશ વર્ડ થોડું ખીરું હોય ને એને બેટર કહેવાય. નહીં, આપણે માવો તમે કહો ને એને સ્ટફિંગ કહેવાય. માવો માવો આપણે ગુજરાતીમાં જ રહેવાનું, મિત્રો બધું સમજી જાય. અરે હા, માવો. હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ. આદુ લસણ મરચાંની પેસ્ટ 1 ચમચી. બહુ જ સરસ ટેસ્ટ આવશે. હા. હવે ઘણા બધા મિત્રો કહેશે બેન આવું ના નખાય, પણ એકવાર ટ્રાય કરજો. હા, બહુ જ સરસ ટેસ્ટ આવશે. અને ખરેખર સરસ આવે છે. આપણે 2 ચમચી લાલ મરચું નાખ્યું છે. કાશ્મીરી. હા, ને 1.5 ચમચી ધાણા જીરું. ધાણા. લીલા ધાણા. ઓકે. આમાં જ બનાવી દેવાનું છે આપણે થાળીમાં. હા, ઓકે. સ્વાદ પ્રમાણે નમક, સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું. હવે આપણે બધું હાથ વડે જ મિક્સ કરી લઈશું. ઓકે. આપણે આજે જમવામાં સાંજે 8 છે પનીર પરાઠા. પનીર પરાઠા, એટલે આપણે એ રીતે જ માવો તૈયાર કર્યો છે. હા. મિત્રો બહુ શું કહેવાય, નામ મોટું છે પનીર પરાઠા, પણ કઈ એટલી બધી મહેનત નથી. બસ આ નહીં, તમે એક બસ બનાવ્યું. સિમ્પલ આપણે માવો તૈયાર કર્યો. પછી જે રોટલીનો- હવે આપણે રોટલીનો લોટ બાંધવાનો છે. અંદર બસ ભરી. લોટ બંધાઈ જાય એટલે આપણે આ માવો અંદર ભરી અને વણીને આપણે શેકી લેવાનો છે પરોઠાને. તૈયાર. બસ પરોઠા તૈયાર. થઈ ગયું છે મસ્ત રીતે મિક્સ. આપણો માવો. માવો, ના માવો નહીં. સ્ટફિંગ. ના, હજુ નામ છે કોઈ? માવો જ હે. તો આપણો માવો તૈયાર થઈ ગયો છે. હા. હવે આપણે લોટ બાંધી લઈશું. ઓકે, તમે હેન્ડ વોશ કરી આવો. હા, હેન્ડ વોશ કરી આવું પછી લોટ બાંધી લઈશું આપણે. તો મિત્રો હવે આપણે પરોઠા માટે લોટ બાંધી લઈશું. લોટ આપણે નોર્મલી જે રોટલીનો બાંધતા હોય એ જ બાંધવાનો છે. અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે. ત્યારબાદ મોણ માટે તેલ. ઓકે.
1 મિનિટ આ શાનું ઢાંકણું છે પછી પાછા શોધશો. હવે આપણે પાણી વડે લોટ બાંધી લઈશું. આપણે ઢીલો જ બાંધવાનો છે રોટલી વાળો. હા, રોટલીનો બાંધીએ એ જ સેમ. અહીં આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે. આપણે તેલ નાખીને મસરી પણ લીધો છે, તૈયાર કરી દીધો છે. એ તો મોસ્ટલી હવે તો બધાને ખબર જ છે હા. રોટલીનો લોટ કેવી રીતે હવે બાંધવો. આપણે આને 10 મિનિટ સુધી આમ જ ઢાંકીને રવા દઈશું. ત્યારબાદ આપણે પરોઠા બનાવવાનું ચાલુ કરીશું. ઓકે. તો મિત્રો 10 મિનિટ થઈ ગઈ છે. આપણે લોટને એકવાર આપણે સેટ કરી લઈશું. મસરી લઈશું. લોટ મસરાઈ ગયો છે આપણો. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. ગરમ થવા મૂકીશું. તવી. ફ્લેમને ધીરી કરી દીધી છે આપણે. આપણે 2 પરોઠા ભરતા અને શેકતા બતાવીશું આપણે મિત્રોને. ઓકે. પરોઠા વણી અને લઈશું. દર વખતની જેમ મિત્રો અમે તમને 4 કે 5 જેવા પરોઠા બતાવીશું. 4 જ. પછી અમે બાકીના રાત્રે ખાઈશું. તમને ખબર જ છે અમે આખી ફેમિલી માટે જ બનાવીએ છીએ. અહીં આપણે આ રીતની થોડું નાની જાડી અને રાખવાની છે હા આપણે. જાડી બનાવી છે. ઓકે. હવે આપણે જે માવો છે આપણો પનીરનો ઓકે. એને ભરી લઈશું. ત્યારબાદ આપણે આ રીતે વાળી લઈશું બધી બાજુથી. જે વધારાનો લોટ છે અને આ રીતે આપણે કાઢી લઈશું. હવે આને વણી લેવાનું હા, હવે આપણે આને એકદમ પોલા પોલા હાથે વણી લઈશું. પહેલા લોટમાં ડીપ. ડીપ કરીશું. ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી છે હવે. આપણે બહુ મોટા નહીં બહુ નાના રીતે વણીશું, કેમ કે સાઈડ ઉપરથી આ રીતનું બેટર બેટર નીકળશે જ. પણ એનો તો વાંધો નહીં બહુ. એ તો કઈ જ વાંધો નહીં. આપણે નાના નાના જ બનાવવાના છે, બહુ મોટા નહીં બનાવીએ. ઓકે. થોડું નીકળ્યું છે બહાર. એક તો એ રીતનું નીકળશે જ. હવે આપણે શેકી લઈશું. ઓકે. ત્યાં સુધી બીજો વણી લઈએ. હા, ત્યાં સુધી આપણે બીજું વણી લઈશું. સેમ એ જ રીતે આપણે પહેલા થોડી લોટ વધારે હશે અને જાડો બનાવવાનો છે આપણે રોટલી. એની પાતળી નથી કરવાની. હા, જે પેલી સમોસા કે એમાં કરતા હોઈએ છે ને. ના એટલી પાતળી નથી કરવાની, થોડી જાડી રાખવાની છે અને મોટી. માવો ભરી લઈશું. ઓકે. તેલ. ધ્યાનથી નાખજો. તેલના છાંટા ના ઉડે. હવે આપણે આને પણ એ રીતે વાળી લઈશું. હા. પરોઠા એકદમ સિમ્પલ છે પણ ખાવા ખૂબ જ ટેસ્ટી હોય છે. મેઇન વસ્તુ એ જ છે, ખાવામાં ટેસ્ટી હોવા જોઈએ. હા, ખૂબ જ ટેસ્ટી હોય છે ખાવામાં. આપણે બહુ વધારે મસાલાની ઝંઝટ વગર. હા. નાના બાળકો પણ ખાઈ શકે. આને આપણે સોસ જોડે. હા, સોસ જોડે નહીં, સની જોડે સર્વ કરવાનું એ નહીં કહેતો. ઘીમાં શેકવા હોય તો શેકી શકાય ને. હા, ઘીમાં શેકો, બટરમાં શેકો, તેલમાં શેકો, હા. ચાલે.
રહ્યા છે. સાઈડ ઉપરથી મિત્રો આ રીતે ફાટી જાય તો કઈ ગભરાવાની જરૂર નથી. બેટર એ રીતનું હોય ને, પનીરમાં થોડું પાણી આવે એ રીતનું, એટલે થવાનું. आपको बस खाना है, शेप नहीं देखना है. वो तो है ही. પણ અમારા મેડમની સ્ટાઇલથી જો તમે બનાવશો તો ટેસ્ટ તૈયાર છે. ટેસ્ટ યાદ રાખશો તમે. હા, આપણી એકદમ સિમ્પલ અને સરળ રીત હોય છે. હા, અને ટેસ્ટી તો બહુ જ હોય. હા, બહુ જ ટેસ્ટી હોય છે. ઓકે, બસ નાખતા જાઓ, તેલ લગાવતા જાઓ, પલટાવતા જાઓ, શેકતા જાઓ અને વણતા જાઓ. આ રીતે ધીરી ફ્લેમ પર જ કરવાનું, એટલે બેવ કામ થાય આપણાથી. ફાસ્ટ ફ્લેમ કરીએ તો કેવું, આપણે વણવામાં એકવાર ધ્યાન જતું રહે ને પછી આ સાઈડે આપણું ધ્યાન બહુ ઓછું રહે. એટલે આપણે ફ્લેમ ધીરી જ રાખવાની, એટલે આ રીતનું જ થાય. એક બાજુ વણીએ અને એક બાજુ શેકીએ. છેલ્લી વાર એક સ્ટફિંગ વરતા દેખાડી દઈએ મિત્રોને. કોલ આવ્યો છે. હા, નિષ્ઠા છે તો નિષ્ઠા ઉપાડી લેશે. હા, તો આપણે છેલ્લી વાર આ રીતે બતાવી દઈશું. હા, પછી ડાયરેક્ટ બસ આ જ રીતે લઈ લેવાનું છે. તેલ અહીં રહી ગયેલું છે એટલે બતાવી દઈએ. તો પહેલી વારનો વધારે પાટ્યો, આ એટલો બધો નથી પાટ્યો. હા, એ તો ધીરે ધીરે એટલે તો એ રીતનું ચાલ્યા કરે. હવે આપણે નહીં વણી લઈશું. હા, ચાલો. બેટર વધારે બહાર આવી ગયું. બેટર વધારે હોય તો બહાર આવશે જ. ના, બેટર તો મીડિયમ જ છે. આપણે એક જ ચમચી કરી રહ્યા છે. એ તો હવે હોય, સેટ કરી દેવાનું આપણી રીતે. સુગંધી બહુ મસ્ત આવે છે પરોઠામાંથી. આપણે આ રીતે જ આપણે ગોલ્ડન બ્રાઉન જ કરવાના છે. બીજો પરોઠો તૈયાર છે. તો હવે તમે બાકીના બે ત્રણ બીજા કરી દો, પછી આપણે સર્વ કરીશું. ઓકે, તો મિત્રો તૈયાર છે આપણા પનીર પરોઠા. આપણે એને સોસ અથવા દહીં સાથે સર્વ કરી શકીએ છીએ. તો મિત્રો આ પરોઠાને તમે છોકરાઓના લંચ બોક્સમાં યા આપણે સવારના નાસ્તામાં પણ લઈ શકીએ છીએ. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.